ભાવનગર મહાનગરપાલિકાનું પરિણામ હવે સ્પષ્ટ થઈ ગયું છે। ભાજપને કુલ 44 બેઠકો સાથે ભાવનગર મહાનગરપાલિકામાં ભવ્ય વિજય મળ્યો છે। કહી શકાય કે વર્ષ 2021ના પરિણામનું ભાવનગરમાં પુનરાવર્તન થયું છે ભાજપ માટે। તો એવી જ રીતે કોંગ્રેસે પણ પોતાની 8 બેઠકો પર જીત મેળવી સ્થિતિને ભાવનગર મહાનગરપાલિકામાં યથાવત રાખી છે। કોંગ્રેસ માટે આ પરિણામ નિરાશાજનક જરૂર રહ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની સ્થિતિ જાળવી અને યથાસ્થિતિમાં ભાવનગર મહાનગરપાલિકાને શાસનમાં રાખવામાં સફળતા મેળવી છે। જોવા જઈએ તો કોંગ્રેસે પોતાના ઉમેદવારોના ચહેરાઓ જરૂર બદલ્યા, પરંતુ બેઠકનો આંકડો બદલવામાં સફળતા કોંગ્રેસને મળતી દેખાતી નથી। જ્યારે ભાજપે પોતાની સ્થિતિ જાળવી રાખી છે 44 બેઠકો સાથે અને મહાનગરપાલિકામાં વિજય પતાકા લહેરાવ્યો છે, પરંતુ કોંગ્રેસના એક યુવા ઉમેદવાર કિશન મેર, જેઓ કોળી સમાજના આગેવાન પણ છે અને વ્યવસાય વકીલ છે, તેઓ પર સૌ કોઈની નજર હતી કે કિશન મેરનું શું પરિણામ આવે છે, પરંતુ કોંગ્રેસના કિશન મેર ચૂંટણી જીતી જવામાં સફળ રહ્યા છે। જુઓ જીત બાદ કિશન મેરનું નિવેદન। જે મારી જીત થઈ છે તે કુંભારવાડાની જનતાની જીત છે, કુંભારવાડા વોર્ડની જીત છે, સામાન્ય અને ગરીબ અને મધ્યમ પરિવારના લોકોની જીત છે। ત્યારે કુંભારવાડાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ચોક્કસપણે કુંભારવાડાના વિવિધ પ્રશ્નો હતો, જે મુદ્દાને આધારે અમે ચૂંટણી લડ્યા છે, તે તમામ મુદ્દાઓને આધારે અમે ચોક્કસ કામગીરી થાય તે પ્રકારની દિશામાં કામગીરી કરીશું।